આજની રમતની અંદર નાના ભાઈ આજે તમારી જીત થઈ અને મોટા ભાઈની હાર થઈ, માટે સોના દ્વારકા નગરીની અંદર અત્યારે મને બોલવાનું કારણ? અરે નાના મોટા ભાઈ, હાર જીતની રમતમાં તમે મારાથી મોટા છો, માટે તમારી જીત થઈ છે ને કનૈયાની હાર થઈ છે મોટા ભાઈ. નહીં કનૈયા, ખરેખર તો તમારી જીત થઈ છે. ખરે મોટા ભાઈ, તમે જો માનતા હોય કે મારી જીત થઈ છે તો મારે તમારા જમણા હાથનું એક વચન જોઈએ છે. અરે કનૈયા, ભાઈ ભાઈમાં વાત હોય, વચન કદાપી ના હોય કનૈયા. ખરે મોટા ભાઈ, જ્યારે વાત કરવાનો સમય હોય ત્યારે વાત પણ કરી લેવી જોઈએ, અને જ્યારે વચન માંગવાનો સમય હોય ત્યારે વચન પણ માંગી લેવા જોઈએ. અરે કનૈયા, લે મારા જમણા હાથના વચન, પણ વચનમાં જે માંગવા જેવું હોય ને તે જ માંગજે કનૈયા. ખરે મોટા ભાઈ, વચન આપીને પછી ફરી તો નહીં જાવ ને. અરે કનૈયા, રઘુકુળ રીત સદા ચલી આવી, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ બલરામના વચન ના જાય કાના મીઠિયા. અરે મોટા ભાઈ, હજી એકવાર વિચાર કરી લેજો. રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય, તો બલરામના વચન કોઈ મિથ્યા ન થવા જોઈએ. અરે કનૈયા, વચન કદાપી મિથ્યા નહીં થાય. અરે મોટા ભાઈ, તો જે પોકરણગઢનો રાજા અજમલ જે મને લાડુ જમાડવા માટે આવ્યો હતો, એમને હું વચન આપી ચૂક્યો છું કે મારે અને તમારે તેમના ઘરે અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા, પહેલી દિવસને આ વાતની જાણ હોત ને તો તને કદાપી વચન ના આપત. કારણ રામ અવતારમાં લક્ષ્મણ બન્યો, રામ અવતારમાં લક્ષ્મણ બન્યો, કૃષ્ણ અવતારમાં બલરામ બન્યો, અને ત્રીજો અવતાર ધારણ કરવા માંગતો નથી કનૈયા. અરે મોટા ભાઈ, તમે હમણાં તો કીધું કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય, તો બલરામના વચન કોઈ મિથ્યા ન થાય મોટા ભાઈ. અરે આજ કુવામાં હે ઉતારી લીલા તમે વરત વાદ્યા.
હે જ કૃષ્ણ ને બલરામ